છે અમારી કીટ આપણે અમારે ગિફ્ટ દેવાની છે તો હાઈ ફોકસની કીટ છે આપણે બધાને દેવાની છે એટલે કે અમારે જે કંપની ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો સવારમાં આપણી સવાર પડી ગઈ છે ને આપણે સવારમાં નીકળી ગયા છે પણ આપણને ફોનવાળા તો છે ને 1 મિનિટ આપણી સવાર પડી ગઈ હતી પણ આપણે વરસાદ સવારમાં એવો કંદરી ગયો છે કે વાત કરો અને આપણે બે રસ્તા ઊભા આપણને ઊભા સવારમાં બ્લોગ બનાવવાનું પહેલો શરૂ તો કરવું જ પડે એટલે આપણે એ કામ કરી દીધું. હવે જવાનું છે તળાજા જેવો પછી બાકીનું બીજું કામ બતાવું છું. ઓકે સવારમાં कोरनिया ત્યાં से कोराई गयो सुबह सुबह हमारे साथ कांड हो गया. हम गिर गया गाड़ी लेके. जाने बता चल देखो हमारा पैर में मोच आ गया. वरसाद આવે અહીંયા ઓજી ગયું છે અહીંયા સોલાઈ ગયા છે સવારમાં અહીંયા લીલું થઈ ગયું લાઇટના લીધે પીરું હે. આ જો શેતુપતિ ખાનદાન કયું ખાનદાન છે કઈ ઘટે જ નહીં. વેલનાથ નગરનો હાવે છે ભાઈ. હા વરસાદ શરૂ થઈ ગયો મસ્તીનો ધીરો જાને ભાઈ તું જાને. તો ગાઈઝ હું છું એટલો ઓફિસે ને થોડું કામ પેન્ડિંગ પડ્યું છે. આપણે કામ પતાવી લઈએ કેમ કે રવિની જે સાઈડ ઉપર જો કામ શરૂ છે તો કામ પતાવી એક સાઈડ એ કામ શરૂ છે એક સાઈડ હવે બીજું બધું જોઈ લઈએ કામ બાકી છે. 1 મિનિટ હા અત્યારે આ વાગી ગયા છે 6:45 થઈ ગઈ છે એટલે 7 વાગે આવી ગયા છે. આપણે થોડાક લૂલા હાલતા હતા પણ આપણે પાસે એક વસ્તુ આવી ગઈ, સામાન આવી ગયો જો એટલે આપણે તમને દેખાડવું તો પડે ને યાર. આ છે અમારી કીટ આપણે અમારે ગિફ્ટ દેવાની છે તો હાઈ ફોકસની કીટ છે આપણે બધાને દેવાની છે એટલે કે અમારે જે કંપનીની સ્કીમ આવતી હતી એમાં બધાને ગિફ્ટ દેવા માટે આવી છે. હવે એ જો એક આમાં 200નો થોર મને અત્યારે કુરિયરનો લઈ ગયો. હવે જો અત્યારે કામ એટલું પેન્ડિંગ પડ્યું છે. હવે પહેલાં છે ને હું તમને કીટ બતાવી દઉં કેવી આવી છે. આવી કીટ આવી છે કીટ એની યારે જો આ કાંક આ તો આવે શું આવે એ નથી ખબર. ટેપ આવી છે પછી આ કાંક વાયર ટેસ્ટિંગ આવ્યું છે. 1 2 3 રાતના ઓલા આવ્યા છે પાના આવે છે, કટર આવી ગયું છે, બધાય સ્ટૂલ આવી ગયા, બધાય પાના આવી ગયા અને આ બધા મશીનના ઓલા આવી ગયા છે. આ મશીનના પાના આવી ગયા. કોઈ એક્સ્ટ્રા લગાડવું હોય તો એક્સ્ટ્રા 2 બેટરીવાળી આવી ગઈ છે, બેટરી ચાર્જ કરવાવાળું આવી ગયું છે, મશીન આવી ગયું છે અને ટેપ પટ્ટી માપવા માટે એ પણ આરે આવી ગઈ છે ને પ્લસ આમાં જો આ મશીન છે તો અહીંયા પણ એક ટૂલ કિટ ઓલો આવી ગયું છે ને અહીંયા પણ ટૂલ આવી ગયું અને આટલો હેવી વજન મારાથી 2 કિલો 1.5 કિલોનો જેવો અને અંદર વજન છે. તો ચાલો જો આ મશીન છે અમારું બરાબર હવે આવ્યું છે અને આને લગાડવાનું આવશે. આ કીટ અમારે અમારા ડીલર મિત્રોને દેવા માટે આવી છે. 3 મહિના પછી એમને મળી છે કંપનીમાંથી. મારી પાસે પ્રૂફ છે. લે લાઈ તો હું કીટ તમને આપી કેવું લાગ્યું? એ કપુ કાકા મળી ગઈ ને એટલે બસ હવે માલ લેવા નહીં આવ્યો. વસ્તુ મળી ગઈ ને એટલે બસ આની હાટો માલ લેતો તો તું મારી ભાઈ આની હાટો માલ લેતો તો મેં કીધું મારું ડીલ વ્યૂ જાહે બસ આપણે આઈ ફોકસ એની કીટ આપી દીધી છે. એક કાક તો કયો 2 શબ્દો તો કયો હાલો ઠેલી તમારી ઠેલી પેક રાખ્યા કાકો ને વેચવા નીકળી જાય ભાઈ બની નો હાલે આપણે નહીં હાલે તો મુક્તો જાતો તારે હું તો કહું રેડી ને આપણે હોવું જો લડી લેવા થાય છે મૂકવા થતું જ નથી. મૂકે રાણો ને રાણે રીતે જેમ અલે મોટા પ્યાર નથી પણ કોઈ આવ્યું નહીં. કેટલો ખર્ચો કર્યો કોઈ આવ્યું નહીં. બેઠો પાછળ આવી ગયા છે ઘરે આવી ગયા છે એ રીતે દોઢા થાય જલ્દી હજી ઘણું કામ પેન્ડિંગ પડ્યું છે. વિડીયો એડિટિંગ કરવાનું છે થોડું કામ પડ્યું છે. પહેલાં એ પતાવી લો હું પહેલાં જો પલ્લે લો એટલે હું પહેલાં ચેન્જ કરી લઉં. તો ભાઈ જો આપણો પહેરું કોઈ ચી ગયો હશે તો ગાડી વાગી હતી, ગાડી માથે પડી હતી એટલે अपनी तो कठिनाई है, अपनी तो कठिनाई है भाई। हाश हाँ चलो जमी लीजिए।
જમવાનું કરીને બાકી હતું. હાલો આજે 9 વાગ્યા થયા તો પહેલી વાર 9 વાગ્યા પહેલાં ઘરે આવી ગયા. તો કહે છે આજે તો બહુ બેકાર દી ગયો છે, આખો દિવસ કામ લેપટોપનું કામમાં છે તો એટલે આજે કંઈ થયું નથી ને આજે હું બહુ બિઝી હતો. તો ચાલો હવે આજ માટે એટલું જ, કાલે મળશું નવા વ્લોગમાં નવી મુંબઈ છે. જય મોગલ.